છો બધા મિત્રો? તો અમે આવી ગયા એક ન્યૂ વ્લોગ લઈને કાજુ ખાવા ઉડવાડા ગામ. તો આ જાયા કરતા છે. એક તો બાલ બહુ ખરાબ જેવા થઈ ગયેલા છે ટોપી પહેરી પહેરીને. આ જાયા કરતા છે. એક અમારા માણસ તે અગાડી જાય. અમે 2 જણ આવ્યા છે ઘેર એને પોઈરાને બોલાવી બીજાને એકને. તે કે નહીં આવવાનું એમ કે તો અમે જાયા કરતા છે હવે. બહુ ઘણા દિવસ પછી તમને વ્લોગ લાખવામાં આવશે હવે. કેથી નીકળું જ નહીં, ઘેરથી બહાર જ નહીં નીકળું. ક્રિકેટનો રમવા જામ તેનો વ્લોગ જોઈએ તો તમે કોમેન્ટ કરજો ને જાયા કરતા સૌ ઉપર. ત્યાં નીચે છે, નીચે ગ્રાઉન્ડ છે, ના ચડ્યા કરતા સૌ અમે. પેલો અમે 2 જણ આવેલા છે ગાઈસ. ને તમે વિડીયો પર સપોર્ટ કરો તો અમે મેન અગાડી વિડીયો લાખા, નહીં તો પછી બંધ બી કરવામાં આવશે બ્લોગિંગ. કાજુની અહીંયા ઝાડ પર પંગી ગયા છે ને એક કાજુ મળ્યો અમને નીચેથી. તે ત્યાં એક બીજું પડેલું આલ્લું અહીંયા પડેલું. હવે આ ભાઈ ઉપર ચઢે, દેખાય તો ઉપર એમ ઉપર દેખાય તો ચડીએ, નહીં તો પછી કાંઈ નહીં. આટલો એવો તો જ મેં તો થાકી ગયો. કાજુ જ જેવા નહીં દેખાય, ખાત પાલ લઈ ગયેલું લાગે ને. કેથે કેતે હે તો અહીં ઉપર મળે જ ને. ગાઈસ એક કાલે બ્લોગરની બર્થડે હતી, તેની આઈડી યુટ્યુબની આઈડી કોમેન્ટ કરી મૂકા. તેને કોમેન્ટમાં જાય ને ગાઈસ બધા હેપી બર્થડે કે મૂકજો. તે આપણો ભાઈ જ જેવો છે. તો જાયા કરતા છો હવે. એક તાજીને ઝાડવાને એવા બધા લાગી જાય એટલે જરાક ફોન સાચવીને પકડો પડે. એ કોની કાજુ દેખાય? નીચે પડેલા તો બહુ દેખાય પણ ઉપર તો એક પણ નહીં દેખાય. એક પણ નહીં. બોરી જોઈતી રહી તો ભાઈ કમેન્ટ કરજો. કાજુજીની પડલા છે નીચે તો બહુ પડેલા મહિલા પણ ઉપર જ નહીં મળે. જાયા કરતા હવે ચડિયા તો કરતા સાજીને. કાજુની બી લાગેલી દે હું કાજુ નહીં મળે. ચાલ એક કાજુ તો મળ્યું કે જા પાડો ભાઈ. કાં છે જાયતી જ નહીં પેલો આ ઉંદરા જેવો? કાં છે કાં કાજુને આટલા મોટા કાટ્યા તેમાંથી પેલો તો ગયો. ચાલ ગાઈસ મેં તો પેલા જઈને મળું તમને, નહીં તો મને કાટ્ય લાગી જાય તો વાત લાગી જાય. તો ગાઈસ આ એને આવી રહ્યો છે ને આ ઉપર ચડ્યા કરે એક કાજુને સારું કાટ્યામાંથી. ભાઈ ચડ્યા પાસે જોઈ લેજો તમે. કાજુને કાટ્યામાંથી બિચારો ચડે કાજુને સારું જોઈને હા પડતો નહીં. આ જો કાજુની બી હા કે કેમેરામાં દેખાડલી કાજુને બી કહેવાય આને. આ બે લેજો જોઈ લેજો. પેલો ભાઈ ઉપર ચડ્યો છે હવે કાજુને સારું. ગાઈસ તમે કહે તો ડેઈલી વ્લોગ બી કરે પણ તમે સપોર્ટ કરજો ડેઈલી વ્લોગિંગમાં. ઘેરે શું કરો ને શું નહીં ને તે બધું. બીજા છે કઈ? ચાલ આવી રે બીજી. ઓ માય ગાઈસ આ હેરા પાડ્યું એક કાજુ બીજી પર બહુ સેવ કિયા કરે.
આની માય ચુદાઈ ગઈ છે. ચંપલ નું બધું અહીંયા જ ચડી ગયેલા છે. હજુ આ કાજુ જરાક જાણા ઉપરથી આ 5 કાજુ પાડ્યા તેઓ મોટા મોટા જોઈ લેજો. અને કાજુ કહેવાય કાજુ. તમે નહીં જોયેલા રહી તો ને બી આ હારી ઉપરની બી ને એ હેકીને ખવાય. હવે કે ઉત્તર કેવી રીતના એ ચડી શકેલા બહુ ફાસ્ટ. એક તો બ્લેક બેક આવી યાર બ્લેક બેક પરછાયા વાળે એટલે એવું જાય તો હવે આપણા પર આઈફોન તો મળે નહીં. બીજી કાજી પર હોદ્ય ને હવે થેલીઓ નહીં લાવેલા એટલે હવે ખીચામાં જ મૂકવો પડે. આરામ છે ઉતાર આરામથી બ્રો ઉતાર આરામથી આજે ઉતરે તો કહીશ. હવે તમને બીજા જગ્યા અગાડી જાય ત્યારે મળું ના ખીચા મૂકી લે. આ બાજુ ઉપરની સાઈડ આવ્યા છે. આ બાજુ ઉપરની સાઈડ તો અહીંથી આ બાજુ હવે કાજુ મળે તો જોઈએ. હવે ઉપર પૂછ્યા તો કરતા છે. હવે ગાઈસ તો અમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી મૂકજો. તો આપણને કાંઈ જરાક સપોર્ટ જોઈએ તો હવે આપણે અગાડી બી બ્લોગ કન્ટિન્યુ કરીએ. બ્લોગ કરવાનું મન થાય પણ હવે કેથી નીકળ્યું જ નહીં ઘરથી બહાર. ક્રિકેટ રમવા જામ અઠવાડિયા રવિવારે જામ ડેલી. તો બ્લોગ જોઈએ તો તમે કોમેન્ટ કરી મૂકજો. ના એક તો ઉપર ચાલતા આવવાનું ઘેરથી નીકળું નહીં કંટાળો આવે મને. પબજી રમ્યા ખડ્યો સાના હાથ બેસીને એ જ કામ. હાય ગાઈસ બ્લોગ બી કાંઈ એમ જ નહીં થાય. ના સીન જોઈ લેજો. અહીંથી ઉડવાળા ગામ સાંભળું થયેલું આઉટડોર ગામમાં જ લાગે પણ દરિયા કિનારા અહીંયા સાંભે જ લાગે. હાય આ બાજુ કાંઈ મળવાનું મળે આ બાજુની સાઈડ જોઈએ કે હાય એક તો કાજુ મૂકેલા. હાય ગાઈસ આ વ્યૂ જોઈ લેજો. આ વ્યૂ જોઈ લેજો ભાઈ. ક્યાં વ્યૂ યાર બ્રો. એટલે કેમેરામાં તો બોલ લાગતો હોય પણ ફોનમાં સારું દેખાય કરે. ફોનમાં કે આંખથી જોઈ તો સારું દેખાય ફોનમાં નહીં સારું દેખાય. मेरे मुंह से निकल गई मेरी जबान फिसल गई. અહીંયા એક તો મંદિર છે કદાચ હાય થાકી ગયો છે. પાણી લાવેલા છે પણ ગાડી મૂકેલ તેમાં જ મૂકેલ છે. આ બાજુ બધું કાપી નાખેલું ને પહેલા તો બધું જંગલ હતું. હાય જાય તો કરતા સર ચાલતા ચાલતા કાંઈ ખબર કાંઈ થાય. ધક્કા તેરા પડી જશે કેમ કે આ કાટિયારો બહુ હેલું કમદીવારો ને એવું પડી ગયું. તેહેરું ત્યાં ઉપર ખીકાઈ રહેલું પડ્યું આ પડ્યું એક તેલું તેના સાઈડ જ છે. આ વણી જેમ હવે આ એકદમ પાકી જેવા ગયેલા. આ કાજુ ખાઈ લે. આ કાજુ મલાઈ વાર એકદમ. એક તો પેલા કાટ્યામાં ફેરવા તો નહીં કરે છે. તો ગાઈસ આ જાયા કરતા છો ઘરે કેમ કે આ કાજુ અમને તો બસ 2 જણ સારું આટલાક તો પાડી લીધા. આટલાક આ ભરે જુલાઈ રહેલું છે એટલે બહુ પસીનો બી બહુ થાય ને તાપ ને એવું બધું બહુ. અને કાજુ તો બહુ મસ્ત લાગ્યા પણ મીઠા એકદમ. ગાઈસ મેં ડાળા પરથી પડ્યો આ ડાળા પરથી પડ્યો. ગાઈસ તો આટલા કાજુ પાડ્યા છે આટલા
ડિક્કીમાં જઈને તમને ખાલી કરીને દેખાડું ને તમને અમને લેવા પડે. એક તો આ ઉતરવાનો બહુ ખરાબ છે. ઓ માય, ધીમે ધીમે જ ઉતરવા પડે. નીચે જયા કરતા છો હવે. નીચે જ જઈને તમને મળું હવે બધાને. નીચે જ જઈને મળું. નીચે આવી રહ્યા છે એ ત્યાં અમે ગાડી મૂકી આલા. તો અંદર હવે પાણી મૂકાશે તે પહેલા જઈને પીએ. કેમ કે તરહાઈ રહેલો છે. કાજુ ખાતું તો મીઠું મીઠું જેવું લાગે એટલે તુરું હકલામાં પછી તો ઝાર કાઢે. પહેલાં મીઠો મીઠો લાગ્યો પછી હકલામાં ઝાર કાઢ્યું. ગરમ એટલે ગરમમાં પેલું ઝાર જેવું કાઢ્યું એમ. ચાલતો યારાનો પાયો ના ગ્રાઉન્ડ છે. આ જોઈ લેજો. 2006 વાળું અહીંયા ખોલેલું હતું. એટલો સમય એન્ટ્રી પડે પણ અમે બીજા ફાઇનલમાં પૂગી ગયેલા ને એટલે પછી ની એન્ટ્રી પડેલી. આવી ગયા હવે ગાડી હેતર ન હોય આપણી. આ ભાઈ પહેલાં તો પાણી કાઢ્યું. પાણી પીયા નહીં. પાણી પી લે પછી તમને મળીએ ગાઈસ. આટલા કાજુ પાડ્યા અમે ખાલી 3 થી 4 ઝાડ પરથી જ ને 3 થી 4 ઝાડ પરથી જ આટલા કાજુ પાડ્યા ખાલી અમને ખાવા પૂરતા એમ. તો હવે ચાલો ગાડી પર બેસીએ તો પછી તમને અગાડી જઈને મળું. અમે અહીંયા કાજુવાડીમાંથી નીકળીને ઘરે જયા હતા છે. તો આ બ્લોગને અમે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ ન્યૂ બ્લોગમાં. બધાને બાય બાય.